नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સનું એક નવું લેક્ચર અને આજે પણ આપણે ગાઉસના નિયમના ઉપયોગો ભણવાના છે. બરોબર છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ભણી ગયા હતા કે કોઈ અનંત લંબાઈના તાર વડે બનતું વિદ્યુત ક્ષેત્ર માટે આપણે સૂત્ર તારવ્યું હતું. ત્યાર પછી એક કોઈ ગોળો છે અને તે ગોળા વડે બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે અને એક શીટ એટલે કે એક સપાટી पतली शीट फ्लेट शीट એટલે કે એક જ સપાટી પર વિદ્યુતભાર પથરાયેલો હોય ત્યારે તેના વડે બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય અને ધારો કે બે સપાટી હોય બંને બાજુ વિદ્યુતભાર પથરાયેલો હોય ત્યારે બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તે સૂત્ર આપણે જોઈ ગયા હતા. અને આજે એ શીટના ઉપયોગ કરી અને અલગ અલગ એક બે કિસ્સા આપણે જોશું જે ખાસ કરીને અગાઉ કેપેસિટરના કોન્સેપ્ટમાં ઉપયોગ થવાના છે. બરોબર છે. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આવે છે. તો આપણે થોડું રિવિઝન કરી લઈએ કે અગાઉના લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે ગાઉસના નિયમના ઉપયોગમાં ત્રણ ઉપયોગ ભણ્યા હતા. પહેલો અનંત લંબાઈના તાર વડે બનતું વિદ્યુત ક્ષેત્ર. બરોબર. અનંત લંબાઈના તાર વડે બનતું વિદ્યુત ક્ષેત્ર. તો આપણે એક તાર લીધો હતો અને એ તારના આજુબાજુ एक गॉसियन सरफेस धारी लीधी थी, सपाटी धारी लीधी थी. बरोबर है. अने आ सपाटी आपणे एक नळाकार धारी थी, केवी धारी थी? नळाकार. अने तेना वडे बनतुं विद्युत क्षेत्र ई एटले के विद्युत क्षेत्र ई अनंत तार वडे बनतुं विद्युत क्षेत्र ई केटलुं बनतुं हतुं आपणे? तो बनतुं हतुं लेमडा अपॉन 2 पाई एप्सिलॉन 0 2 पाई एप्सिलॉन 0 आर ज्यां लेमड़ा विद्युत भार घनता है. શું હતી? વિદ્યુત ભારની ઘનતા હતી. શું હતી? વિદ્યુત ભારની ઘનતા. ત્યાર પછી આપણે જોયું તો કે કોઈ ગોળા વડે બનતું विद्युत क्षेत्र केटलू मळतुं हतुं आपणने? तो अहींया आपणे केंद्र में क्यू लेता था अने एक आपणे एनी आजुबाजु गॉसियन सपाटी धारता था. बरोबर. आ ई अने आ ई. बरोबर. अने आना वडे बनतुं विद्युत क्षेत्र केटलू मळतुं हतुं आपणने? तो आना वडे बनतुं विद्युत क्षेत्र केटलू मळतुं हतुं? तो 1/4 पाई एप्सिलॉन नॉट अर्थात बिंदुवत विद्युत भार ने कारणे विद्युत क्षेत्र. बरोबर. केटलुं बधुं? 1/4 पाई एप्सिलॉन क्यू अपॉन आर. क्यू अपॉन आर नो स्क्वेर. क्यू अपॉन आर स्क्वेर. ज्यां ई चले छे आपणे शुं बोलवा मळतुं हतुं? आर स्क्वेर. एटले के जेम जेम આપણે કોઈ બિંદુવત વિદ્યુત ભારથી જેમ જેમ દૂર ચાલશું તેમ તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં સતત શું થશે? ઘટાડો થશે. એટલે કે ધારો કે આ છે E અને આ છે ડિસ્ટન્સ R. તો જેમ જેમ R વધશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્રમાં શું થશે? ઘટાડો થશે. એટલે કે E ચલે છે 1/r². તો વિદ્યુત ક્ષેત્રમાં જેમ જેમ કોઈ બિંદુવત વિદ્યુત ભારથી આપણે દૂર ચાલતા જશું તેમ તેમ એના વિદ્યુત ક્ષેત્રમાં સતત ઘટાડો આવશે. પછી આપણે જોયું હતું કે ફ્લેટ એટલે કે સપાટી પર એક બાજુ પથ્થર વિદ્યુત ભારના કારણે બનતું વિદ્યુત ક્ષેત્ર. બરોબર. ધારો કે એક સપાટી પર પથરાય છે. સપાટી કેવી છે? ફ્લેટ. કેવી હોવી જોઈએ? फ्लेट सरफेस. केवी सपाटी? एकदम पतली सपाटी. त्यारे आपणे शुं जोयुं हतुं के धारो के एक फ्लेट सरफेस छे अने तेना पर विद्युत भार पथरायेलो हतो. बरोबर. तो आना केंद्रथी आपणे एक एक्स अंतर पर धारता था. बरोबर.
તેના કારણે આપણને એક સપાટી મળી હતી અહીંયાથી અને એની પાછળની બાજુ એક સપાટી મળતી હતી। તો એક વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી અને એક વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી E। તો ધારો કે એક સપાટી પર વિદ્યુત ભાર પથરાયેલો હોય ત્યારે આપણને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળતું હતું, આપણે આ ડેરિવેશન તારવાઈ નાખ્યું છે, ખાલી હું તમને સૂત્ર લખાવું છું। તો એના માટે આપણને સૂત્ર મળતું હતું E = σ/2ε0, σ/2ε0, જ્યાં સિગ્મા એ પૃષ્ઠ ઘનતા છે। શું હતી? સિગ્મા પૃષ્ઠ ઘનતા। શું હતી? પૃષ્ઠ ઘનતા। પછી આપણે જોઈએ કે બીજું પણ સૂત્ર ધારવું હતું કે ધારો કે સપાટીના બંને બાજુ પથરાયેલો છે, એટલે કે સપાટી કેવી છે? ધારો કે આવી કોઈ પૃષ્ઠ છે, અને સપાટીની આગળની બાજુ અને સપાટીની પાછળની બાજુ બંને બાજુ વિદ્યુત ભાર પથરાયેલો હોય, આગળની અને પાછળની બંને બાજુ વિદ્યુત ભાર પથરાયેલો હોય, તો આપણે એના માટે સૂત્ર તારવ્યું હતું, કે E બરાબર σ/ε0। તો ખાસ યાદ રાખવાનું કે ધારો કે સપાટીની બંને બાજુ આવી સપાટી હોય, બંને બાજુ વિદ્યુત ભાર પથરાયેલો હોય તો તેના કારણે બનતું વિદ્યુત ક્ષેત્ર σ/ε0 અને એક સપાટી પર પથરાયેલો હતો σ/2ε0। બરોબર। હવે આના જ આપણે બે કિસ્સા જોવાના છે, કારણ કે આ કોન્સેપ્ટ સૌથી વધારે કેપેસિટરમાં આવે છે। બરોબર છે। તો એનસીઈઆરટીમાં નથી આપ્યો, પરંતુ આપણે અહીંયા બે કિસ્સા જોઈએ કે ધારો કે કોઈ બે સપાટી પર ધન વિદ્યુત ભાર પથરાયેલો છે, તો તેના કારણે બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? બે સપાટી લીધી અને જુદી જુદી અંતરે મૂકી છે અને તેના પર ધન વિદ્યુત ભાર પથરાયેલો હોય તો તેના કારણે બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ આપણે જોવાનું છે। બરોબર છે। આટલું તમારે રિવિઝન થઈ ગયું છે। તો હવે આપણે કે ધારો કે બે સપાટી લઈએ અને બે સપાટી પર વિદ્યુત ભાર પથરાયેલો છે ધન, બરોબર। બે અનંત લંબાઈના પૃષ્ઠો પર શું કીધું છે આપણને? બે અનંત લંબાઈના પૃષ્ઠો લીધા છે। બરોબર। તો આપણે બે પૃષ્ઠો લઈએ, આ એમનો શું છે? સાઈડ વ્યૂ છે। શું છે? સાઈડ વ્યૂ। ધારો કે આ બે પૃષ્ઠો છે અને કેવા છે? અનંત લંબાઈના। અને આ બંને પૃષ્ઠોને આપણે એકબીજાના સમાંતરમાં મૂકેલા છે। બંને પૃષ્ઠો એકબીજાના બરોબર, એકબીજાના સામસામે મૂકેલ છે। બરોબર। તો આ શું છે? આ પૃષ્ઠો છે। ધારો કે આ પૃષ્ઠ છે, તો આપણે અહીંયા કેવું મૂક્યા છે? આ રીતે મૂક્યા છે। એટલે માટે આ શું છે? આનો ટોપ સાઈડ વ્યૂ લઈ શકાય। બરોબર। આમ નથી મૂક્યા, આપણે આમ મૂક્યા છે। બરોબર। આમ દોરી શકાતા નથી એટલે આપણે આમ દોર્યા છે। તો એક આ પૃષ્ઠ છે અનંત લંબાઈનો અને એક આ પૃષ્ઠ, બંને કેવા છે? ધન। તો આના પર બંને બાજુ પર વિદ્યુત ભારની ઘનતા σ1 અને આની છે σ2। અહીંયા ધ્યાન આપજો, σ1 અને σ2 બંને સમાન નથી। બરોબર। σ1 એ પૃષ્ઠ
એકની પુષ્ઠ ઘનતા છે અને સિગ્મા 2 એ પુષ્ઠ બીજાની પુષ્ઠ ઘનતા છે, બરોબર। અને સિગ્મા 1 ગ્રેટર દેન સિગ્મા 2 ગ્રેટર દેન 0, એટલે કે બંને એકબીજાથી સમાન છે નહીં, બરોબર। બંને એકબીજાથી સમાન છે નહીં, બરોબર। તો હવે આપણને પૂછ્યું છે કે આ રિજિયન 1 માં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, રિજિયન 2 માં એટલે કે અહીંયા કેટલું હશે વિદ્યુત ક્ષેત્ર, અને રિજિયન 3 માં કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે। શું પૂછ્યું છે? આ બંને પૃષ્ઠોને એકબીજાને સામસામે મૂકી દીધા છે। ધારો કે એક આ પૃષ્ઠ છે, આપણો હાથનું પૃષ્ઠ આપણે આ મૂક્યું છે, એક આ પૃષ્ઠ પર એના પર વિદ્યુતભાર પથરાયેલો છે, એક આ પૃષ્ઠ પર વિદ્યુતભાર પથરાયેલો છે। આ બંને પૃષ્ઠોને આપણે આમ સામે સામે મૂક્યા છે, બરોબર। આપણને અહીંયા બોર્ડ પર શું દેખાય છે? આ વ્યૂ દેખાય છે, બરોબર। આ મૂક્યા છે, બંને કેવા છે? ધનભારિત છે। કેવા છે? બંને ધનભારિત। આ પેરેલલ પ્લેટ કેપેસિટરનો કોન્સેપ્ટ છે। શું છે? પેરેલલ પ્લેટ કેપેસિટરનો, સમાંતર પ્લેટ કેપેસિટર આગળના ચેપ્ટરમાં આવવાનું છે, બરોબર। તો અહીંયાથી આપણે ધ્યાનથી ભણી જઈશું તો ત્યાં ડિફિકલ્ટી નહીં પડે, બરોબર। તો આ બંને પ્લેટોને સામે સામે મૂકી છે, એટલે કે બંને પૃષ્ઠો સામે સામે મૂક્યા છે। આના પર પણ ધન છે, આના પર પણ ધન છે, બંનેની પૃષ્ઠ ઘનતા શું છે? અલગ અલગ। તો આ પૃષ્ઠને આ બાજુ કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે આ બંનેના કારણે? પૃષ્ઠની બંનેની વચ્ચે આ જે જગ્યા પડે છે ત્યાં કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે, અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, એટલે કે 3 રિજિયન બનશે, અને આ 3 રિજિયન પર અલગ અલગ કેટલું વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે આ બંનેના કારણે, બરોબર। એ આપણે અહીંયા જોવાનું થાય છે, ઓકે। તો પ્રથમ અહીંયા જોઈએ તો અહીંયા આપણે શું કન્સિડર કરશું કે ડાબી બાજુ જતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આપણે ઋણ કન્સિડર કરશું, અને જમણી બાજુ જતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આપણે ધન કન્સિડર કરશું, બરોબર। ડાબી બાજુ દિશામાં જતી અને ઋણ લેશું, અને જમણી બાજુ બાજુની દિશાની ક્ષેત્ર રેખાઓ પ્લસ કન્સિડર કરશું, બરોબર। ડાબી બાજુ છે તેને ઋણ કન્સિડર કરશું, અને જમણી બાજુ છે ધન। હવે અહીંયા ધ્યાન આપો, આ કેવું છે? ધન વિદ્યુત ભારિત છે, આ કેવું છે? ઋણ વિદ્યુત ભારિત છે। આ કેવું છે? ધન વિદ્યુત ભારિત, આ કેવું છે? ઋણ વિદ્યુત ભારિત, બરોબર। તો આ ધન વિદ્યુત ભારિતના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો આપણને ખબર છે કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહારની તરફ હોય, ક્યાં હોય? બહારની તરફ। તો આનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? આ દિશામાં। તો આપણે આને શું કહીશું? E1, ઓકે। હવે આ પટ્ટી એટલે કે આ પૃષ્ઠના કારણે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર બનવાનું છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં સુધી હોય? અનંત સુધી હોય। તો આ પૃષ્ઠના કારણે રિજિયન 1 માં વિદ્યુત ક્ષેત્ર હશે, બરોબર। તો એની કઈ દિશા હશે? ધારો કે આ બહારની દિશા રહેવાની છે, અંદરની દિશા નહીં રહે। તો આપણે અહીંયા E2 દોરીએ। અહીંયા E2 E1 નો એરો મોટો દોર્યો છે, E2 નો એરો નાનો દોર્યો છે, કારણ કે આનાથી આની લંબાઈ અંતર ઓછું છે, અને આનાથી આનું અંતર વધારે છે, એટલે કે E ચલે છે 1/r²। તો જેમ જેમ અંતર વધશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં શું થશે? ઘટાડો। એટલા માટે આને મોટો એરો દોર્યો છે, આને નાનો એરો। બંને સરખા નથી। આપણે બીજા કેસમાં સરખા લઈ શકીએ, પણ અહીંયા આપણે સરખા લેતા નથી। હવે જુઓ આ રિજિયનમાં જુઓ કે આ રિજિયનની અંદર આની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં છે? બહારની તરફ। વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? બહારની તરફ। એટલે કે અહીંયા શું છે? E1 આ દિશામાં, અને અહીંયા E2 કઈ દિશામાં છે? આ દિશામાં, કારણ કે આનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, આનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ, બરોબર। અહીંયા કન્ફ્યુઝન થવું જોઈએ નહીં। રિજિયન 3 માં
આપણને E1 કઈ દિશામાં મળશે? આ દિશામાં, કારણ કે આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી અહીંયા જવાનું છે, અહીંયાથી અહીંયા પણ જવાનું છે, તો આ ક્ષેત્રમાં કે આ રિજિયનમાં કઈ દિશામાં મળશે? આ દિશામાં, બરોબર. અને આના કારણે પણ આ રિજિયનમાં કઈ દિશા મળશે? E2, બરોબર. તો હવે આપણે જોવાનું છે કે આના આપમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, રિજિયન 2 માં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, રિજિયન 3 માં કેટલું હશે, બરોબર. તો પહેલું આપણે લઈએ રિજિયન 1 માં કુલ વિદ્યુત ક્ષેત્ર, બરોબર. રિજિયન 1 નું કુલ વિદ્યુત ક્ષેત્ર, બરોબર. તો અહીંયા રિજિયન 1 માં જોઈએ તો કુલ શોધવા માટે બંને કેવી દિશામાં છે? એક જ દિશામાં છે. બંને શું છે? એક જ દિશામાં છે. તો એને આપણે શું કન્સિડર કરશું? એને શું કરશું? બંનેનો સરવાળો કરવો પડે. ધારો કે તો બંને દિશામાં હોય તો શું કરવું હોય? સરવાળો. અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને વિરુદ્ધ દિશામાં તો શું કરતા? બાદબાકી. વિરુદ્ધ દિશામાં તો શું થશે? બાદબાકી. અને એક જ દિશામાં તો શું થાય? બંનેનો સરવાળો. તો અહીંયા બંને કઈ દિશામાં છે? એક જ દિશામાં. તો E બરાબર E1 પ્લસ E2. E1 પ્લસ E2. અહીંયા જો ડાબી બાજુ જતી વિદ્યુત ક્ષેત્રને આપણે શું કન્સિડર કરશું? ઋણ. તો શું કરવું પડશે? E1 ને શું કન્સિડર કરશું? માઇનસ. અને E2 ની પણ શું કન્સિડર કરશું? માઇનસ. તો આપણને E1 શું છે? તો E1 હશે માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલન 0. જો એમ ના કહેતા કે 2 એપ્સિલન 0 ક્યાંથી આવ્યો? 2 એપ્સિલન 0 ક્યાંથી આવ્યો? કોઈ એક પતળી સપાટી પર પથરાયેલો વિદ્યુત ભાર હોય તો તેના કારણે બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? સિગ્મા અપોન 2 એપ્સિલન 0. કેટલું હોય? સિગ્મા અપોન 2 એપ્સિલન 0. અને સિગ્મા 2 કેટલું હશે? સોરી, E2 કેટલું હશે? સિગ્મા 2 અપોન 2 એપ્સિલન 0. હવે આપણે બંનેનો સરવાળો કરી દઈએ તો રિજિયન 1 નું વિદ્યુત ક્ષેત્ર આપણને શું મળી જશે? સિગ્મા 1 2 સિગ્મા 0 માઇનસ સિગ્મા 2 2 એપ્સિલન 0, બરોબર. માઇનસને આપણે કોમન લઈ લઈએ, માઇનસને કોમન લઈ લઈએ તો સિગ્મા રિજિયન 1 માં શું મળશે? માઇનસ શું કોમન નીકળે છે? તો કોમન નીકળે છે 1 અપોન 2 એપ્સિલન 0 સિગ્મા 1 માઇનસ પ્લસ સિગ્મા 2, બરોબર. તો આપણને રિજિયન 1 માં કેટલું વિદ્યુત ક્ષેત્ર મળ્યું? તો રિજિયન 1 નું વિદ્યુત ક્ષેત્ર આપણને શું મળે છે? તો આનું મળે છે વિદ્યુત ક્ષેત્ર માઇનસ 1 અપોન 2 સિગ્મા 0 સિગ્મા 1 પ્લસ સિગ્મા 2. અહીંયા એક વાત કન્ફ્યુઝન થવી જોઈએ નહીં, કારણ કે અહીંયા બંને વિદ્યુત ભાર કેવા વિદ્યુત ભારિત છે? ધન વિદ્યુત ભારી. અને બંનેની વિદ્યુત ભારની ઘનતા કેવી છે? ડિફરન્ટ. ખાસ કરીને જે જેઈ અને નીટ માટે છે તે લોકો ધ્યાનથી કન્સિડર કરે કે બંને ધન આપ્યા છે, ઋણ આપ્યા હશે ત્યારે પિક્ચર બદલાઈ જશે, બરોબર. તો અહીંયા શું છે? બંને ધન છે અને બંનેની વિદ્યુત ભારની ઘનતા પણ ડિફરન્ટ છે. એટલા માટે આ રિજિયનમાં શું મળશે? E1 બરાબર માઇનસ 2 એપ્સિલન 0 સિગ્મા 1 પ્લસ સિગ્મા 2. ચલો હવે આપણે રિજિયન 2 માં જોવાનું છે. શું જોવાનું છે? રિજિયન 2 માં અહીંયા જુઓ બંને એકબીજાને શું છે? બંને એકબીજાને શું છે? વિરુદ્ધ દિશામાં. તો શું કરશું? સારું બાદબાકી કરવું પડશે. શું કરવું પડશે? બાદબાકી કરવું પડશે. તો અહીંયા જો કે E બરાબર E1 માઇનસ E2, બરોબર. અને અહીંયા જો E1 શું છે? કઈ દિશામાં જાય છે? આ દિશામાં. એટલે ધન લેશું તો E1 બરાબર શું આવશે? સિગ્મા અપોન 2 એપ્સિલન નોટ માઇનસ E2 કઈ દિશામાં છે? આ દિશામાં, એટલે કે માઇનસ. અને માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો શું આવશે? સિગ્મા 2 ડિવાઇડ બાય 2 એપ્સિલન 0. તો રિજિયન 2 માં આપણને શું મળશે? 1 અપોન 2 સિગ્મા 0 સિગ્મા 1 પ્લસ સિગ્મા 2. ઓકે, સોરી સિગ્મા. હવે રિજિયન ત્રીજાનું જોઈએ. તો રિજિયન ત્રીજામાં પણ સેમ જ આવવાનું છે.
કારણ કે શું છે અહીંયા માઇનસ આવશે, સોરી માઇનસ માઇનસ રિજિયન ત્રીજામાં શું આવવાનું છે? તો રિજિયન ત્રીજામાં પણ રિજિયન 1 માં આવ્યું એનું એ જ થવાનું છે. રિજિયન 3 માં શું થવાનું છે? જેવું આપણે રિજિયન 1 માં કર્યું છે એવું ને એવું, કારણ કે બંને કેવી દિશામાં? એક જ દિશામાં. તો શું કન્સિડર કરશું? ધન કન્સિડર કરવાનું છે. તો શું આવશે? સિગ્મા 1 પ્લસ સિગ્મા 2. તો E3 બરાબર આને કન્સિડર કરશું સિગ્મા 1/2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા 1/2 એપ્સિલોન 0. ઓકે, એપ્સિલોન 0 એટલે E બરાબર શું આવશે? સિગ્મા 1/2 પાઈ 1/2 એપ્સિલોન 0 કોમન, અહીંયા શું વધશે? સિગ્મા 1 પ્લસ સિગ્મા 1 પ્લસ સિગ્મા 2. બરોબર છે, તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે બીજો કિસ્સો જોઈએ. તો એક ધન વિદ્યુત ભારિત છે અને એક ઋણ વિદ્યુત ભારિત, જે કેપેસિટરનું મોસ્ટ આઈએમપી છે. કેપેસિટર માટે મોસ્ટ આઈએમપી છે. તો ધારો કે આપણા પાસે બે અનંત લંબાઈના પૃષ્ઠો પર એક પર ધન અને એક પર ઋણ વિદ્યુતભાર પથરાયો છે. અહીંયા ધ્યાન આપજો કે બંને કેવા છે? બંનેની પૃષ્ઠ ઘનતા કેવી છે? સરખી, પણ એક ધન છે અને એક ઋણ. તો બે પૃષ્ઠો આપણે લીધા, એક લેવું છે ધન અને એક પૃષ્ઠ લઈશું ઋણ. આ પૃષ્ઠને આપણે કન્સિડર કરીએ ધન અને આ પૃષ્ઠને કન્સિડર કરીએ ઋણ. આને કન્સિડર કરીએ આપણે ઋણ. આની વિદ્યુતભારની ઘનતા પ્લસ સિગ્મા છે, આની વિદ્યુતભારની ઘનતા માઇનસ સિગ્મા છે. આની વિદ્યુતભારની ઘનતા પ્લસ સિગ્મા છે અને આની વિદ્યુતભારની ઘનતા માઇનસ સિગ્મા છે. યુનિટ વેક્ટર. આને આપણે પ્રથમ રિજિયન 2 અને રિજિયન 3 કન્સિડર કરીએ. બરોબર, રિજિયન 1, રિજિયન 2 અને રિજિયન 3 કન્સિડર કરીએ છીએ. અહીંયા ખાસ કરીને ધ્યાન આપવાનું છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું બનશે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું બનશે અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું બનશે, ત્યારે તમને કેપેસિટરનો કોન્સેપ્ટ ચમકશે. બરોબર, તો પ્રથમ તો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી દઈએ. તો આ વિદ્યુત ભાર કેવો છે? ધન વિદ્યુત ભાર. તો ધન વિદ્યુત ભાર માટે હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં હોય? બહારની તરફ. કેવી હોય? બહારની તરફ. આ વિદ્યુત ભારિત કેવી છે? પૃષ્ઠ ઋણ છે, તો તેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં હંમેશા અંદરની તરફ. ક્યાં હોય? અંદરની તરફ. એક પૃષ્ઠ ધન વિદ્યુત ભારિત છે, એક પૃષ્ઠ ઋણ વિદ્યુત ભારિત છે. બરોબર, તો આ રિજિયનમાં ક્યાં બનશે? આના કારણે અંદરની તરફ હશે વિદ્યુત ક્ષેત્ર, આના કારણે બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર હશે. બરોબર, તે રીતે આના કારણે બહારની તરફ E1 અને આના કારણે પણ આ બાજુ E2 બનવાનું છે, કારણ કે આનું બહારની તરફ, આનો અંદરની તરફ હોય વિદ્યુત ક્ષેત્ર. ચલો, પ્લસ વિદ્યુત ભારના કારણે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર રેખા હશે અને આના કારણે કઈ દિશામાં છે? આ દિશામાં. અહીંયા જો બંનેની ઘનતા કેવી છે? સમાન છે. બંનેની ઘનતા સમાન અને અંતર બી ખૂબ જ નાનું હોય છે. અંતર પણ ખૂબ જ નાનું હોય. તો આ બંને એકબીજાને શું લાગે છે? કેન્સલ કરશે કે નહીં કરે? કારણ કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, એકનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. તો શું થઈ જશે? બંને એકબીજાને કેન્સલ કરશે કે નહીં કરે? કરી નાખશે. અહીંયા પણ શું લાગે છે? કેન્સલ થઈ જાય છે. તો અહીંયા આપણે જોઈએ કે શું આવશે? અહીંયા E1 બરાબર
E1 પ્લસ E2 તો બંને એકબીજાને શું છે વિરુદ્ધમાં તો શું આવશે સિગ્મા પ્લસ 2 એપ્સિલન 0 માઇનસ સિગ્મા માઇનસ 2 એપ્સિલન 0 એકબીજાને શું કરે છે કેન્સલ એટલે કે રીજન 1 માં આપણે E કેટલું મળશે 0 તો આ બંને એકબીજાને શું કરે છે કેન્સલ તો એક ધન પ્લેટ હોય અને એક ઋણ પ્લેટ હોય તો આ રીજનમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં સીધું જ કેન્સલ કેપેસિટરની આઉટસાઇડમાં આપણને કેન્સલ મળશે હવે આપણે જોઈએ કે E2 જોઈએ રીજન 2 માં તો અહીંયા શું આવશે E1 પ્લસ E2 શું આવશે E1 પ્લસ E2 તો બંને એક જ દિશામાં શું થશે સિગ્મા 1 સિગ્મા upon 2 એપ્સિલન 0 પ્લસ સિગ્મા upon 2 એપ્સિલન 0 તો E2 બરાબર અહીંયા લખું છું ચલો છેદ સરખા તો ઘાત ઉપરનો શું થાય સરવાળો એટલે શું થશે E2 બરાબર 2 સિગ્મા upon 2 એપ્સિલન 0 2 કેન્સલ તો રીજિયન 2 માં આપણને શું મળશે સિગ્મા upon એપ્સિલન 0 સિગ્મા upon એપ્સિલન 0 તો અહીંયા આપણને શું મળશે સિગ્મા upon એપ્સિલન 0 જો અહીંયા આપણે આગળ જે સૂત્ર તારવાયું હતું તેમાં શીટની બંને બાજુ વિદ્યુતભાર પથરાયેલો ત્યારે શું મળતું સિગ્મા upon એપ્સિલન નોટ તે જ અહીંયા મળે છે હવે રીજિયન 3 માં જોઈએ તો અહીંયા બી શું થાય છે E1 પ્લસ E2 તો E1 બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે તો બાદબાકી થવાની છે તો સિગ્મા માઇનસ 2 એપ્સિલન સિગ્મા માઇનસ 2 એપ્સિલન 0 શું આવશે 0 તો એક ધન વિદ્યુત ભારિત અને એક ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હોય અથવા એક ધન વિદ્યુત ભારિત અને એક ઋણ વિદ્યુત ભારિત પૃષ્ઠ હોય તો તેના બે પૃષ્ઠની વચ્ચે રહેલી જગ્યામાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળે સિગ્મા upon એપ્સિલન નોટ જ્યારે બહારની બાજુ કેન્સલ થઈ જશે તો આપણે સમાંતર પ્લેટ કેપેસિટરમાં જોવાનો છે કે કેપેસિટર મૂક્યું છે આમ એક પ્લેટ ધન ભારિત હોય કેપેસિટરની એક ઋણ વિદ્યુત ભારિત હોય બરોબર જ્યારે એને વિદ્યુત ભારિત કરવામાં આવે છે તો તેના આ બાજુના વિદ્યુત ક્ષેત્ર કંઈ જોતું હોતું નથી અહીંયા પણ કોઈ વિદ્યુત ક્ષેત્ર હોતું નથી એના ખાલી કેન્દ્રમાં રહે છે અને સંગ્રહી રાખે છે વિદ્યુત કેપેસિટરનું કામ શું હોય છે વિદ્યુત ભારને સંગ્રહવાનું એટલે વિદ્યુત ઉર્જાને સંગ્રહવાનું કામ છે તો એ જો બહારની તરફ ફેરફે તો એના પાસે કોઈ સંગ્રહ થવાનો નથી તો આપણે અહીંયા જોશું કે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર મળતું નથી અને અહીંયા પણ કોઈ વિદ્યુત ક્ષેત્ર મળતું નથી ખાલી એના બંનેના પ્લેટની વચ્ચે જ આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે બંનેની વચ્ચે જ અને ખાસ કરીને યાદ એટલું રાખવાનું કે કેવી પ્લેટો આપી છે ધન આપી છે કે બંને ઋણ આપી છે અથવા બંને પૃષ્ઠ ધન છે કે એક પૃષ્ઠ ધન અને એક પૃષ્ઠ ઋણ છે અથવા બંને પૃષ્ઠ ઋણ છે બરોબર ખાસ કરીને ધ્યાન આપવાનું છે